હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન બળગુજર મીરા એકેડમીના ટાર્ગેટ જીપીમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો ટાર્ગેટ જીપીની અંદર આજનો હું તમારો લેક્ચર લેવાનો છું ઇતિહાસ, અને ઇતિહાસનો પણ ટોપિક છે તમારો વૈદિક સંસ્કૃતિ. જે વૈદિક સંસ્કૃતિ આ તમારો મહત્વનો ટોપિક છે. તેની અંદર દરેક એક્ઝામમાં કોઈ ને કોઈ એક્ઝામમાં તમારા એમસીક્યુ તે પૂછાતા હોય છે. તેની માટે એટલે કે તમારા પોલીસ કોન્સ્ટેબલ માટે તે કેવું હોય છે, ખૂબ જ જરૂરી હોય છે. જેને કારણે તમારે અહીંયા આ મહત્વનો તમારો શું બની જાય છે, એક લેક્ચર બની જાય છે. તો આ લેક્ચરની અંદર ધ્યાન રાખજો, જેમાં તમારે વૈદિક સંસ્કૃતિને લગતા તમામ જે મુદ્દા, જે ઋગ્વેદ, યજુર્વેદ, ચારે વેદ જોઈશું, તેમના બ્રાહ્મણ ગ્રંથ, ઉપવેદ, તેમના જ્ઞાની બધાની હું તમને છેલ્લે માહિતી આપી દઈશ. તો અમારી સાથે જોડાયેલા તો છો જ. તો આ ઉપરાંત ચલો હું સ્ટાર્ટ કરું છું અત્યારનો સેશન. ચલો સ્ટાર્ટ કરીએ છીએ સેશન હમણાં અત્યારનો. ઓકે ભાઈ, દરેકને ગુડ આફ્ટરનૂન. હા, ગુડ આફ્ટરનૂન. આવી જજો મારા હારા બધા. ઓકે, હા, મોજ કરવાની. હા, ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. હા ને, ચલો એકવાર સ્ટાર્ટ કરીએ. ચલો હવે આગળ જઈએ છીએ. તો આપણો આજનો જે ટોપિક છે તે કયું છે, વૈદિક સાહિત્ય છે. કયું છે? વૈદિક સાહિત્ય. આ વૈદિક સાહિત્યની અંદર આપણે જોઈશું તો કે વેદો, કયા વેદો હતા, તેમના ઉપવેદો, તેમના જ્ઞાની, બ્રાહ્મણ ગ્રંથો, આ બધાની માહિતી આપણે અહીંયા જોઈશું. ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. ચલો, મેં તમને કીધું એમ, જે વૈદિક સંસ્કૃતિ હતી, વૈદિક સંસ્કૃતિની વાત કરીશું. પછી તેમાં જે સપ્ત સિંધુ નદીઓ એટલે કે જે 7 નદીઓનો વાત કરીશું. પછી ભૂગર્ભ ગટર, પછી તેમની વૈદિક સાહિત્ય વિશે વાત કરીશું. કોના વિશે વાત કરીશું? વૈદિક સાહિત્ય વિશે. ઓકે, ચાલો હવે સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલું તો કે સર વૈદિક સંસ્કૃતિની વાત કરવામાં આવી જઈએ આપણે. ઓકે, તો વૈદિક સંસ્કૃતિ, તો જોઈએ વૈદિક સંસ્કૃતિની વાત કરીએ. એક મિનિટ. ઓકે, તો વૈદિક સંસ્કૃતિમાં આપણે જરા જોઈએ તો વૈદિક સંસ્કૃતિને 2 વિભાગમાં વહેંચવામાં આવેલ છે. જેમ કે જો જે વૈદિક સંસ્કૃતિ હતી, વૈદિક સંસ્કૃતિ, હવે જુઓ આ વૈદિક સંસ્કૃતિને અહીંયા 2 ભાગ પાડવામાં આવે છે. એક તો આવેલ છે ઋગ્વેદિક કાળ, અને બીજો આવે છે ઉત્તર વૈદિક કાળ. ઉત્તર વૈદિક કાળ. ઉત્તર વૈદિક કાળ. એક બાજુ કયો આવે છે? ઋગ્વેદિક કાળ આવે છે, અને બીજી બાજુ કયો આવે છે? ઉત્તર વૈદિક કાળ. ઋગ્વેદિક કાળની વાત કરવામાં આવે તો કે ઈસવીસન પૂર્વે ક્યાંથી યાદ રાખવાનું? જો અહીંયા તમને ક્યાંથી કહેવામાં આવે છે? 1600 અથવા તો 1600 થી શરૂ કરીને ઈસવીસન પૂર્વે 1600 થી ક્યાં સુધીનો 1000 વર્ષ સુધીનો સમયગાળો કોનો હતો? ઋગ્વેદિક કાળનો હતો. પછી કોનો સમયગાળો હતો? ઉત્તર વૈદિક કાળનો. તો ઈસવીસન પૂર્વે 1000 થી શરૂ કરવામાં આવે છે. 1000 થી શરૂ કરીને 600 સુધીનો જે સમયગાળો હતો તે કોનો હતો? તો કે ઉત્તર વૈદિક કાળનો હતો. ઉત્તર વૈદિક કાળનો. આ સમયગાળાની અંદર આપણને કોની માહિતી મળશે? ઋગ્વેદની માહિતી મળશે. કોની માહિતી? ઋગ્વેદ. અને ઉત્તર વૈદિક કાળની વાત કરવામાં આવે તો ઉત્તર વૈદિક કાળની અંદર ઋગ્વેદ સિવાય એટલે કે સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ ત્રણેયની આપણને શું મળે છે? જાણકારી મળે છે. ઓકે, જો ઋગ્વેદિક કાળમાં તો કયા ઋગ્વેદની રચના થઈ હતી, અને ઉત્તર વૈદિક કાળમાં સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ કહેવામાં આવે છે. પછી બીજી વસ્તુ એ યાદ રાખવાની તો કે આજે ઋગ્વેદ અને સામવેદ, યજુર્વેદ આ બંને શું કહેવામાં આવે છે? વેદ ત્રય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વેદ ત્રય તરીકે ઓળખવામાં આવે છે. શેનામાં ઓળખવામાં આવે છે? વેદ ત્રય તરીકે ઓળખવામાં આવે છે. જે અથર્વવેદ છે તે સૌથી એટલે લાસ્ટ વેદ છે. પછી બીજું યજુર્વેદની વાત કરવામાં આવે. હવે જો ઋગ્વેદિક કાળમાં તેનું નિર્માણ કરવામાં આવેલ છે. તો ઋગ્વેદિક કાળમાં તો કે સૌથી પ્રાચીન વેદ છે. કયો વેદ છે? સૌથી પ્રાચીન વેદ કયો વેદ છે? તો કે ઋગ્વેદ છે. કયો છે? ઋગ્વેદ છે. આ બધાની આપણે માહિતી જોઈશું. ઋગ્વેદને શું કહેવામાં આવે છે? સૌથી પ્રાચીન વેદ તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો જોઈ લઈએ. તો જો તો કે વૈદિક સંસ્કૃતિના કેટલા વિભાગ? તો કે 2 વિભાગ છે. કેટલા વિભાગ છે? 2 વિભાગ કરવામાં આવે છે. વૈદિક સંસ્કૃતિના 2 વિભાગ કરવામાં આવે છે.
ઓકે, જો મેં અહીંયા લખ્યું જ છે, વૈદિક સંસ્કૃતિના બે વિભાગ કરવામાં આવે છે. પહેલી ઋગ્વેદિક કાળ અને બીજું ઉત્તરવેદિક કાળ. ઋગ્વેદિક કાળને પૂછવામાં આવે ઈસવીસન પૂર્વે 1600 થી લઈને 1000 સુધીનો સમયગાળો, અને ઉત્તરવેદિક કાળનો સમયગાળો પૂછવામાં આવે તો કે 1000 થી શરૂ કરીને ઈસવીસન પૂર્વે 600 સુધીનો સમયગાળો કોનો ગણવામાં આવે છે? તો કે ઉત્તરવેદિક કાળનો ગણવામાં આવે છે. ઓકે, આ ઋગ્વેદિક કાળની અંદર સૌથી વધારે કોની માહિતી મળે છે આપણને? તો કે આર્યોની અંદર. તો કે આ જે છે આની અંદર શેની માહિતી મળે? તો કે આર્યોની જાણકારી મળે. શેની જાણકારી મળે છે ઋગ્વેદમાંથી? આર્યો વિશેની જાણકારી આપણને શેમાંથી મળે છે? તો કે ઋગ્વેદમાંથી મળે છે, કારણ કે સૌથી પહેલા આયા હતા એ જ. તો ચલો જોઈએ હવે. તો કે વેદ એ સંસ્કૃત રૂપ વેદ શબ્દમાંથી બનેલું, એવું પૂછવામાં આવે. જે વેદ છે કોનામાંથી બનેલું છે? વેદમાંથી બનેલો. કમાંથી બનેલો? વેદમાંથી. અને તે કયો શબ્દ છે? તો કે સંસ્કૃત શબ્દ છે. કયો શબ્દ છે? તે સંસ્કૃત શબ્દ છે. અને વેદનો અર્થ તમને પૂછવામાં આવે તો શું થાય છે? જ્ઞાન થાય છે. શું થાય છે? જ્ઞાન થાય છે. આપણે સૌ જાણીએ છીએ વેદ એટલે શું થાય છે? તો કે જ્ઞાન થાય છે. શું થાય છે? જ્ઞાન થાય છે. આગળ આ સંસ્કૃતિ વૈદિક સાહિત્ય સંસ્કૃતિ છે, આધારિત કોના પર છે? વૈદિક સાહિત્ય પર આધારિત હોવાથી તેને વૈદિક સંસ્કૃતિ કહે છે. સિમ્પલ વસ્તુ છે. જે વૈદિક સંસ્કૃતિ છે કોના ઉપર આધારિત છે? તો કે વેદો ઉપર આધારિત છે, વેદ સાહિત્ય ઉપર આધારિત છે. હવે વેદ સાહિત્ય ઉપર આધારિત હોવાને કારણે આપણે તેને વૈદિક સંસ્કૃતિ કહીએ છીએ. ઓકે, પ્રવર્તકો કોણ હતા? તેના આર્યો હતા. કોણ હતા? આર્યો હોવાથી તેને આર્ય સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. મેં તમને કીધું એમ, જે આર્યો હતા ભારતમાં આવ્યા હતા, અને ભારતમાં આવ્યા જ્યારે ભારતમાં વસ્યા તો તેમણે શું કર્યું હતું? પ્રવર્તકો એટલે કે આર્યો એટલે કે જ્ઞાન આપવા વાળા, વેદોનું જ્ઞાન આપવા વાળા આપણને કોણ હતા? તો કે આર્ય હતા. અને આર્ય માટે તેને આર્ય સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. જો તમને એવા વિધાનો પૂછાય કે આર્યો ભારતની અંદર ક્યાંથી આવ્યા હતા, જુદા જુદા પ્રોફેસરો અથવા તો જે વિદ્વાનો હતા તેમને પોતાના જુદા જુદા મત આપ્યા હતા. તેમાંથી સૌથી મહત્વનું અને સૌથી ફેમસ મત હતું મેક્સ મુલરનું હતું. કેનું હતું? મેક્સ મુલરનું હતું. હવે મેક્સ મુલર દ્વારા એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો તો કે જે આર્યો હતા ભારતની અંદર તેમનું મૂળ સ્થાન ક્યાંથી હતું? કે મધ્ય એશિયાથી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? મધ્ય એશિયાથી આવ્યા હતા. આવું પૂછાય કે આર્યો મેક્સ મુલરના મત અનુસાર, સાંભળજો ધ્યાનથી, મેક્સ મુલરના મત અનુસાર આર્યો ભારતમાં ક્યાંથી આવ્યા હતા? તો ક્યાંથી આવ્યા હતા? તો કે મધ્ય એશિયામાંથી આવ્યા હતા. ઓકે, વધારે વિદ્વાનોને વધારે પ્રાધાન્ય આપે છે. સૌથી વધારે એટલે કે સૌથી સારું વિધાન એટલે કે સૌથી જે વિધાન હતું તેમાં સૌથી સારું ગણવામાં આવે તે વિધાન કયું હતું? તો કે કોનું હતું? મેક્સ મુલરનું. અને મેક્સ મુલરના મત અનુસાર આર્યો ભારતની અંદર ક્યાંથી આવ્યા હતા? તો કે મધ્ય એશિયાથી આવ્યા હતા. પછી આર્યોએ સૌ પ્રથમ પશ્ચિમોત્તર ભારતમાં સપ્ત સિંધુના પ્રદેશ ઉપર, અને જ્યારે ભારતમાં આવ્યા હતા તો કે સપ્ત સિંધુના પ્રદેશ. સપ્ત સિંધુ એટલે કોને કહેવામાં આવે છે? 7 નદી. સપ્ત એટલે કે 7, સિંધુ એટલે કે 7 નદીઓનો પ્રદેશ. 7 નદીઓનો પ્રદેશ. 7 નદીઓના જે પ્રદેશ કે જ્યાં 7 નદી હતી, જેમ કે સિંધુ, ઝેલમ, ચિનાબ, રાવી, બધી નદીઓની આસપાસ તેમણે સૌથી પહેલા વસવાટ કર્યો હતો. અહીંયાથી હું તમને કહું છું, જો કયા એમસીક્યુ બની શકે છે. તો જો હું તમને અહીંયા જ કહી દઉં છું, નોટ કરતા રહેજો. જો અહીંયા લખી દઉં. જો આ બધું છે હું તમને બીજા પેજ ઉપર લખી દઉં છું. તો કે પહેલું શું છે? જો અહીંયા તો કે વેદ શબ્દ વેદ પરથી ઉતરી આવ્યો. વેદ અને આનો વેદ પરથી ઉતરી આવ્યો છે. વેદ પરથી આવ્યો. વેદ કયો શબ્દ છે? તો કે સંસ્કૃત શબ્દ છે. આ કયો શબ્દ છે? તો સંસ્કૃત શબ્દ છે. અને વેદનો અર્થ પૂછાય તો કે વેદનો અર્થ શું થાય છે? જ્ઞાન થાય છે. શું થાય છે? જ્ઞાન. પછી બીજું શું આપણે ભણ્યા? તો કે વેદ સાહિત્ય પર આધારિત. વેદ સાહિત્ય પર આધારિત. તો માટે આપણે તેને કઈ સંસ્કૃતિ કીધી હતી? તો કે વૈદિક સંસ્કૃતિ કીધી. વૈદિક સંસ્કૃતિ કયું? વૈદિક સંસ્કૃતિ કીધી હતી. આપણે તેને કઈ સંસ્કૃતિ કીધી હતી? વૈદિક સંસ્કૃતિ કીધી હતી. પ્રવર્તકો કોણ હતા તેના? પ્રવર્તકો
તેના કોણ હતા? તો કે આર્ય હતા. કોણ હતા? આર્ય. તો આપણે તેને શું કહી દીધી? આર્ય સંસ્કૃતિ પણ કહી દીધી. આર્ય સંસ્કૃતિ પણ કહી દીધી. અને આર્ય ક્યાંથી આવ્યા હતા? મેક્સ મુલરના મત અનુસાર, મેક્સ મુલરના મત અનુસાર જે મેક્સ મુલર હતા તેમના ક્યાંથી આવ્યા હતા? તો કે મધ્ય એશિયાથી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? તે ભારતમાં મધ્ય એશિયાથી આવ્યા હતા. પછી બીજું, મેક્સ મુલર અને તેમને ભારતમાં પ્રથમ વસવાટ ક્યાં કર્યો હતો? તો કે સપ્ત સિંધુના પ્રદેશમાં. જે સપ્ત સિંધુ પ્રદેશમાં કર્યો હતો. સપ્ત સિંધુ પ્રદેશમાં કર્યો હતો. બોલો, આટલી માહિતી તમારે લખવાની છે. નોટ્સ બનાવો ત્યારે આવી રીતે બનાવેલા હોવા જોઈએ. મારી મજબૂરી છે તો કે મારે પૂરેપૂરું ડિટેલમાં લખવું પડે છે. હવે નોટ્સ બનાવશો ત્યારે તમે જો તમને સીધે ખબર પડી જાય. વેદ શબ્દ વેદ પરથી આવ્યો. વેદ એ સંસ્કૃત શબ્દ છે. વેદનો અર્થ અહીંયા જ્ઞાન થાય છે. વેદ સાહિત્ય આધારિત હોવાથી વેદ સાહિત્ય પર આધારિત છે માટે વૈદિક સંસ્કૃતિ કીધી. પછી પ્રવર્તકો કોણ હતા વેદોના? તો કે આર્ય હતા, માટે તેને આર્ય સંસ્કૃતિ પણ કહેવામાં આવી હતી. આર્ય વિશે વાત કરીએ તો કે મેક્સ મુલરના મત અનુસાર તે ક્યાંથી આવ્યા હતા? મધ્ય એશિયાથી આવ્યા હતા. અને બીજું, હવે જ્યારે મધ્ય એશિયાથી આવ્યા તો કે ભારતમાં સૌથી પહેલા વસવાટ ક્યાં કર્યો હતો? તો કે ક્યાં કર્યો હતો? તેમણે સપ્ત સિંધુના પ્રદેશમાં કર્યો હતો. આટલી વસ્તુ થઈ ગઈ. હવે જઈએ છે આગળ. મેં તમને કીધું હતું સપ્ત સિંધુના પ્રદેશમાં. સપ્ત સિંધુના પ્રદેશમાં જો તો કે આ નદીઓ છે. આ સપ્ત સિંધુ નદી એટલે કે સપ્ત સિંધુ 7 નદીઓ કે જ્યાં આર્ય ભારતમાં આવ્યા અને તેમણે શું કર્યું હતું? વસવાટ કર્યો હતો શરૂઆતમાં. તો પહેલી વસ્તુ, પહેલી નદી કઈ છે? સિંધુ છે. કઈ છે? સિંધુ. આનું આપણે ભણી ચૂક્યા. ક્યાં ભણી ચૂક્યા કે સર? તો કે જે સિંધુ સભ્યતા હતી તેમાં આપણે ભણી ચૂક્યા સિંધુ નદી. પછી બીજું જો પરુષ્ણી. પરુષ્ણી નદીનું વાસ્તવિક નામ જો, એટલે કે અહીંયા બે નામ છે. જો પરુષ્ણી નદીના અહીંયા નામ પૂછવામાં આવે તો અહીંયા ક્યાં હતા? આ જે બધા છે ને, આ બધા કેવા નામ થઈ ગયા? પ્રાચીન નામ થઈ ગયા. કયા નામ થઈ ગયા? પ્રાચીન નામ. અને આ બધા જે હું બીજી પેનથી કરું, આ જે બધા વધ્યા આ કયા છે? આધુનિક નામ છે. કયા નામ છે? આધુનિક નામ છે. તો જેમ કે વાત કરવામાં આવે તો કે હવે જોઈએ, વાત કરીએ એમની. જો હવે જે નદી પરુષ્ણી હતી, પરુષ્ણી નદીનું વાસ્તવિક નામ શું છે? તો કે રાવી છે. સતંદ્રી એટલે કે સતલુંજ છે. અસ્કની એટલે કે ચિનાબ છે. વિતસ્તા એટલે કે ઝેલમ છે. સુરસુતી એટલે કે સરસ્વતી છે. અને વિપાસા એટલે કે બિયાસ છે. ક્યાં છે? બિયાસ. એકદમ હેલા છે, યાદ રાખો. જો હું લખું છું, યાદ રાખવાનું કઈ રીતે? જો સિંધુ નદી, પરુષ્ણી નદી તો રાવી નદી, પરુષ્ણી એટલે કે રાવી નદી, શત્રુદી એટલે કે સતલુંજ. જો અહીંયા સહયોગ નહીં આવે, સહયોગ નહીં આવે, સતલુંજ નદી થઈ ગઈ. અસ્કની ની નો આયોગ નહીં આવે, ચિનાબ. અસ્કની એટલે કે ચિનાબ. વિતસ્તા એટલે કે ઝેલમ. આ યાદ રાખજો. સુરસતી, અહીંયા સરસ્વતી. સુરસતી એટલે કે સરસ્વતી. પછી બીજું વિપાસા અને બીપાસા. એક શબ્દ આમ યાદ રહેવા જોઈએ તમને. શું યાદ જોઈએ? યાદ. આમ મનમાં થવું જોઈએ. સિંધુ નદીને સિંધુ નદી કહીએ છીએ. પરુષ્ણી એટલે કે રાવી નદી. શત્રુદી એટલે કે સતલુંજ નદી. પછી અસ્કની એટલે કે ચિનાબ નદી. વિપાસા એટલે કે ઝેલમ નદી. સુરસતી એટલે કે સરસ્વતી નદી. અને વિપાસા એટલે કે બિયાસ નદી. આ મોસ્ટ આઈએમપી છે. ઓકે, તમને પૂછી કાઢશે. પેપર કોન્સ્ટેબલના પેપર જુઓ ને તો એમાંથી એક નામ તો હોય જ છે. પરુષ્ણી નદીનું આધુનિક નામ જણાવો તો પરુષ્ણી તો રાવી. વિપાસા તો કઈ આવે છે? વિપાસા તો કઈ, સોરી, વિપાસા તો બિયાસ. ઝેલમ નદીનું પ્રાચીન નામ તો કે વિતસ્તા. ચિનાબનું પ્રાચીન નામ તો કે અસ્કની. આવી રીતે તમને ક્વેશ્ચન પૂછે તો આવી રીતે તમને યાદ હોવા જોઈએ. ડન. હવે જઈએ છે આગળ. તો કે સર સાથે સાથ નદીઓ કહી દીધી. જો હવે આજે તિબેટ થી આવ્યા હતા. હવે જો હવે સ્થાન જોઈએ. તમને શું જોઈએ? સ્થાન જોઈએ. આર્યોના મૂળ નિવાસસ્થાન અંગે અભિપ્રાય. તો જેમાં જોઈએ તિબેટ, તો કે તેઓ ભારતની અંદર તિબેટ થી આવ્યા હતા એવું કહેનારા કોણ હતા? તો કે દયાનંદ સરસ્વતી. કોણ હતા? દયાનંદ સરસ્વતી હતા. કોણ હતા? કહેવા વાળા કોણ હતા? દયાનંદ સરસ્વતી હતા. પછી મેં તમને કીધું એમ કે મધ્ય એશિયાથી આવ્યા હતા તેવું કહેવા વાળા કોણ હતા? તો કે મેક્સ મુલર હતા. કોણ હતા? મેક્સ મુલર હતા. પછી બીજું ઉત્તર ધ્રુવથી આયા હતા તેવું કહેવા વાળા કોણ હતા? બાળ ગંગાધર ટિળક. બાળ ગંગાધર ટિળક
ઓકે, આ ત્રણના જ ધ્યાન રાખવાનું, આ ત્રણ નામ જ ધ્યાન રાખવાનું. જો દયાનંદ સરસ્વતી તો કે તિબેટથી, મધ્ય એશિયા મેક્સ મુલર મધ્ય એશિયાથી આવ્યા હતા, અને બાળ ગંગાધર તિલક ક્યાંથી આવ્યા હતા? ઉત્તર ધ્રુવ પ્રદેશ આવ્યા હતા. એટલે કે ઉત્તર ધ્રુવ ખબર પડે ને, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. જેમ કે આપણી પૃથ્વી હોય, પૃથ્વીનો ઉપરનો ભાગ આપણે શું કહીએ છીએ? તેને ઉત્તર ધ્રુવ કહીએ છીએ. કયો ધ્રુવ કહેવામાં આવે છે? ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે. તો કે બાળ ગંગાધર તિલકના મત અનુસાર તેઓ ભારતની અંદર ક્યાંથી આવ્યા હતા? તો કે ઉત્તર ધ્રુવથી આવ્યા હતા. મધ્ય એશિયામાં ક્યાંથી આવ્યા હતા? તો કે મેક્સ મુલરના મત અનુસાર આવ્યા હતા. અને દયાનંદ સરસ્વતી અનુસાર તે ક્યાંથી આવ્યા હતા? તિબેટથી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? તિબેટથી આવ્યા હતા. ઓકે ભાઈ, આ બસ એ છે. અને આ જો લોકમાન્ય ટિળકનું આ પુસ્તક છે. શું છે આ પુસ્તક? છે કયું છે? ધ આર્કટિક હોમ ઓફ ધ વેદાસ. અહીંયા લખી દો તેમનું બુક. અને બાળ ગંગાધર ટિળક, સોરી લોકમાન્ય ટિળક હતું. અહીંયા કયું હતું? લોકમાન્ય ટિળક. અહીંયા પૂછવામાં આવે તો શું હતું? લોકમાન્ય ટિળક. માન્ય ટિળક એમની બુક. આમની શું છે? લોકમાન્ય ટિળકની આ શું છે? બુક છે. શું છે? બુક. તે બુકનું નામ શું છે? ધ આર્કટિક હોમ ઓફ ધ વેદાસ. ધ આર્કટિક હોમ ઓફ ધ વેદાસ નામક શું છે? તેમની પુસ્તક છે. યાદ રાખના રે આટલું. અત્યાર સુધી આપણે શું ભણ્યા હતા? કે વેદો ભારતની અંદર વૈદિક સાહિત્ય ભણ્યા હતા. હવે વેદો આર્યો ભારતની અંદર ક્યારે આવ્યા હતા, કઈ રીતે તેમણે જીવન જોયું, તો એ હું તમને કાલના લેક્ચરમાં કહી દઈશ. પણ આજના લેક્ચરમાં આપણે જોઈ લીધું કે ભારતમાં આયા કયા બે સમયગાળા દરમિયાન ક્યાં રહેતા હતા સૌથી પહેલા. પછી બીજું આપણે શું જોયું હતું? તે કયા સાત નદીઓ પૂછાય. પછી આ તેમનો થોડો ઘણો ઇતિહાસ જોઈ લીધો. હવે જોઈશું આપણે વેદો તરફ જઈએ. તો વેદો તરફ જઈએ તેની પહેલા આપણને ખબર છે કે મુખ્ય કેટલા વેદો છે? 4 વેદો છે. કેટલા વેદો છે? મુખ્ય 4 વેદો છે. વેદો કેટલા છે? 4 જ છે. કેટલા છે? 4. તો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ, આ 4 વેદો છે. જેમાં મેં તમને કીધું એમ, જે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ ને આપણે શેમાં? વેદત્રય. જે વેદત્રય અને વેદત્રય કહેવામાં આવે છે. ઋગ્વેદ, યજુર્વેદ ને સામવેદ ને આપણે શું કહીએ છીએ? વેદત્રય કહીએ છીએ. અથર્વવેદ ને વેદત્રય, કારણ કે આની રચના સૌથી છેલ્લે અથર્વ ઋષિ દ્વારા, કોના દ્વારા? અથર્વ ઋષિ દ્વારા કરવામાં આવી હતી. ઓકે, સૌથી છેલ્લે થઈ હતી. હવે જોઈએ વેદો વિશે. શું જોઈએ? વેદો. તો હવે જોઈએ, આ તમને વેદોના ઉપવેદ લખાઈ દઈશ. અહીંયા ઋગ્વેદ આવશે, અહીંયા યજુર્વેદ, સામવેદ, અને અહીંયા શું આવશે? અથર્વવેદ. સૌથી છેલ્લે હું લખાઈ દઈશ તમને. અહીંયા વેદ અને અહીંયા ઉપવેદ. વેદ અને ઉપવેદ. જ્યારે હું છેલ્લે આવશે ત્યારે તમને એક વેદ, ઉપવેદ, બ્રાહ્મણ ગ્રંથ, તેના જ્ઞાની, આ બધું લખાઈ દઈશ. ઓકે, અત્યારે ખાલી જોઈ લો. હવે વેદો તરફ આપણે જઈએ છીએ. વેદો તરફ જઈએ તો જો વેદોની વાત કરવામાં તો કે સૌથી પહેલા આવે છે ઋગ્વેદ. શું આવે છે? ઋગ્વેદ. ભાઈઓ કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરતા રહેજો. ઓકે, કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરતા રહેજો. જોઈએ, સૌથી પહેલાની વાત કરીએ છીએ આપણે તો કે ઋગ્વેદની વાત કરીએ છીએ. તો કે સાહેબ ઋગ્વેદમાં કઈ કઈ માહિતી આવે છે? તો ઋગ્વેદમાં મેં તમને કીધું એમ ઋગ્વેદિક કાળમાં બનેલું છે. હવે ઋગ્વેદિક કાળમાં બનેલું છે માટે તે કેવો થઈ ગયો? અતિ પ્રાચીન વેદ થઈ ગયો. તો અતિ પ્રાચીન ગ્રંથ થઈ ગયો, પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ, તે લખાયેલો કઈ ભાષામાં? તો કે સંસ્કૃત ભાષામાં. કઈ ભાષામાં? સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. અહીંયાથી બે વસ્તુ તમને જાણવા મળે છે. તો કે ઋગ્વેદ એક તો અતિ પ્રાચીન વેદ છે. બીજી વસ્તુ, ઋગ્વેદની ભાષા પૂછવામાં આવે તો કઈ ભાષા છે? સંસ્કૃત ભાષા છે. બીજી વસ્તુ તો કે ઋગ્વેદની અંદર મંડળો કેટલા છે? તો કે 10 મંડળ છે. સૂક્તો કેટલા છે? તો કે 1028 સૂક્તો છે. અને ઋચાઓ પૂછવામાં આવે એટલે કે શ્લોકો કેટલા છે? તો કે 10,528 ઋચાઓ છે. 10 મંડળ, 1028 સૂક્તો અને 10,580 જેટલી શું આવેલી છે? ઋચા આવેલી છે. શું આવેલી છે? ઋચા આવેલી છે. આટલી વસ્તુ યાદ રહી. પછી બીજું, જગતની ઉત્પત્તિ અંગેના નાસદીય સૂક્તોનો ઉલ્લેખ શેમાં છે? ઋગ્વેદમાં છે. જે જગતની ઉત્પત્તિ માટે કયો? જે નાસદીય સૂક્ત. નાસદીય સૂક્તનો ઉલ્લેખ આપણને શેમાં જોવા મળે છે?
તો કે ઋગ્વેદમાં જોવા મળે છે. શેમાં જોવા મળે છે? ઋગ્વેદમાં જોવા મળે છે. તો કે સૂર્યની ઉપાસના માટે ગાયત્રી મંત્ર કે જેની રચના વિશ્વામિત્ર ઋષિએ કરેલી હતી તેનો ઉલ્લેખ ત્રીજા મંડળમાં શું જોવા મળે છે? તો કે ગાયત્રી મંત્ર. શું જોવા મળે છે? ગાયત્રી મંત્ર. આ ગાયત્રી મંત્ર કયા મંડળમાં જોવા મળે? ત્રીજા મંડળમાં. ગાયત્રી મંત્ર કોને સમર્પિત છે? તો કે ભગવાન સૂર્ય માટે સમર્પિત છે. અને આ ગાયત્રી મંત્રની રચના પૂછવામાં આવે રચના તો કે કોના દ્વારા કરવામાં આવેલ છે? વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવેલ છે. કોના દ્વારા કરવામાં આવેલ છે? વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવેલ છે. ઓકે, ક્યારેક લેક્ચર ચાલુ થયું સર? ભાઈ લેક્ચર ચાલુ થયે ઘણી વાર થઈ ગઈ. જો હું તમને કહી દઉં, અહીંયા ઋગ્વેદ વિશે અહીંયા લખાઈ દઉં. ઋગ્વેદ. ઓકે, તો ઋગ્વેદની વાત કરવામાં આવે એક તો અતિ પ્રાચીન ગ્રંથ અથવા તો વેદ કહેવામાં આવે છે. બીજું, ઋગ્વેદની વાત કરવામાં આવે તો કે ભાષા પૂછે તો તેની ભાષા પૂછે તો કઈ ભાષા હતી? સંસ્કૃત હતી. ઓકે, ઋગ્વેદની. બીજું આપણે શું જોયું હતું ઋગ્વેદની અંદર? ઓકે, હેલો ભાઈ, એ ભરવાડ જાગૃતિ સરખી રીતે. ઓકે, ઋગ્વેદની અંદર કેટલા મંડળ? 10 મંડળ, 1028 સૂક્ત અને 10,580 ઋચાઓ છે. શું છે? ઋચાઓ છે. જેમાં આપણે જોયું હતું કે જે ઋગ્વેદના ત્રીજા મંડળની વાત કરવામાં આવે તો કે ગાયત્રી મંત્ર. આ ગાયત્રી મંત્ર કયા ભગવાનને સમર્પિત છે? તો કે ભગવાન સૂર્યને સમર્પિત છે. અને ગાયત્રી મંત્રની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? તો કે વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા કરવામાં આવી હતી? વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવી હતી. ઓકે, પછી બીજું, આ ઋગ્વેદની અંદર પહેલી વખત શેનો ઉપયોગ થયો હતો? શૂદ્રનો પ્રયોગ. શૂદ્ર ખબર પડે કે ના પડે? તો કે 4 જાતિઓ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, જે ચોથી જાતિ હતી, ચોથો વર્ગ, તેનો ઉપયોગ શેમાં થયો હતો? તો કે ઋગ્વેદમાં થયો હતો. પછી બીજું, નવમા મંડળની વાત કરવામાં આવે. ઋગ્વેદના 9મા મંડળમાં સોમદેવની ચર્ચા છે. શેની ચર્ચા છે? સોમદેવની ચર્ચા છે. ડન? આટલું યાદ રહે કે ના રહે? અને ઋગ્વેદની અંદર જે દશરાગ યુદ્ધનું શું છે? અહીંયા વર્ણન છે. ઋગ્વેદની અંદર દશરાગ યુદ્ધનું વર્ણન છે. ઋગ્વેદની અંદર શેનું વર્ણન છે? દશરાગ યુદ્ધનું વર્ણન છે. શેનું વર્ણન છે? દશરાગ યુદ્ધનું વર્ણન છે. ડન? ભાઈ એ મેસેજ કેમ ના આવ્યો? કોનો મેસેજ કેમ ના આવ્યો? કોની વાત કરો છો બે? હા, કોની વાત કરવામાં આવે છે મેસેજની ભાઈઓ? હા, ચલો જો હવે ડન. હવે આગળ જઈએ. જો અહીંયા ઋગ્વેદની અંદર આપણે શું ભણ્યા હતા? તો કે ઋગ્વેદની અંદર આપણે એ ભણ્યા હતા તો કે ઋગ્વેદમાં એક તો અતિ પ્રાચીન ગ્રંથ છે અથવા તો ભાષા છે. ભાષા પૂછવામાં આવે તો કે સંસ્કૃત. 10 મંડળ, 1028 સૂક્તો, 10,580 ઋચાઓ છે. પછી બીજું પૂછવામાં આવે તો કે ઋગ્વેદના ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્રની ચર્ચા. એ ગાયત્રી મંત્ર કોને સમર્પિત છે? તો કે સૂર્યને સમર્પિત છે. અને બીજું તે કોની માટે છે? તો કે વિશ્વામિત્ર ઋષિ માટે છે. કોની માટે? વિશ્વામિત્ર માટે છે. પહેલી વખત શૂદ્રનો પ્રયોગ થયો હતો એવું પૂછવામાં આવે કે શૂદ્રનો સૌથી પહેલો પ્રયોગ ક્યાં થયો હતો? તો કે શેમાં થયો હતો? ઋગ્વેદમાં થયો હતો. ક્યાં થયો હતો? ઋગ્વેદમાં. ઋગ્વેદના 9મા મંડળમાં સોમદેવની ચર્ચા છે. અને દશરાગ યુદ્ધનું વર્ણન શેમાં છે? ઓકે, લેક્ચર ચાલુ થયો એનો મેસેજ? ભાઈ લેક્ચર ચાલુ થયો એનો મેસેજ મારે ખબર નહીં કઈ રીતે, હું પૂછી જોઈશ, નોટિફિકેશન આવતું હશે તો. ઓકે, ડન. તો દશરાગ યુદ્ધનું અહીંયા શું છે? વર્ણન છે. શું છે? વર્ણન છે. આ ઋગ્વેદ વિશેની વાતો. હવે જો યજુર્વેદની વાત કરવામાં આવે તો જો યજુર્વેદ એટલે કે યજુર શબ્દનો અર્થ શું થાય છે?
તો કે યજ્ઞ થાય છે. શું થાય છે? યજ્ઞ થાય છે. ઓકે, બે વિભાગ છે તેના, એક તો કૃષ્ણ યજુર્વેદ, બીજું છે શુક્લ યજુર્વેદ. કેટલા ભાગ છે? બે. એક કૃષ્ણ યજુર્વેદ ને બીજો કયો છે? શુક્લ યજુર્વેદ છે. ઓકે, કા ગદ્ય અને પદ્ય, ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપે શું છે તે ચર્ચિત છે. ઓકે, બલિ તેમજ યજ્ઞ, બલિ તેમજ યજ્ઞના સમયે જે આવતા નિયમો હોય છે તેનો શેમાં ઉલ્લેખ છે? તો કે યજુર્વેદમાં છે. શેમાં છે? યજુર્વેદમાં છે. ઓકે, નોટિફિકેશન આવે છે સર? ભાઈ મને નથી ખબર આમાં નોટિફિકેશન આવે છે કે નથી આવતી. હું પૂછી જોઈશ અમારી આઈટી ટીમને કે જ્યારે લેક્ચર ચાલુ થાય તેમ યુટ્યુબમાં જેવી રીતે નોટિફિકેશન આવે એવી જ નોટિફિકેશન અહીંયા આવે છે કે નથી આવતી. હું પૂછી જોઈશ. હું કંઈ કહી ના શકું અત્યારે આવે છે કે નથી આવતી નોટિફિકેશન. તમે મને કહો છો ત્યારે મને ખબર પડે છે કે નોટિફિકેશન આવે છે કે નથી આવતી. હું મારી આઈટી ટીમને પૂછી જોઈશ. ઓકે, ચલો ભણવા ઉપર ધ્યાન આપો. યજુર્વેદ, તો કે સાહેબ યજુ શબ્દનો અર્થ શું થાય છે? તો કે યજુ શબ્દનો અર્થ શું થાય છે? યજ્ઞ. તો કે યજુર્વેદ કેટલા ભાગમાં? તો કે બે ભાગમાં. પહેલો ભાગ કૃષ્ણ યજુર્વેદ, બીજો ભાગ શુક્લ યજુર્વેદ. આગળ જઈએ, ગદ્ય અને પદ્ય બે ભાગમાં છે. આગળ જઈએ, બલિ તેમજ યજ્ઞના સમયે જે વેદ પાળવામાં આવે છે તે શેમાં હોય છે? તો કે આવતા નિયમો. ઓકે સર, તમે લાઈવ થાવ ત્યાર 10 મિનિટ પછી બતાવે છે. ઓકે, નહીં આવતી, આવે છે ભાઈ. આમાં 10 મિનિટ થાવ પછી બતાવે છે એવું કઈ રીતે? તમારો ડેટા ઓન હોવો જોઈએ ને, બીજું તો હું શું કહી શકું. અથવા તો તમારે સેટિંગમાં જવાનું અને સેટિંગમાં જઈને તમારી જે એપ્લિકેશનની જે નોટિફિકેશનો હશે તે ઓન કરી દેવાની, જેના કારણે તમને બધી નોટિફિકેશન આવતી હશે. તમે નોટિફિકેશન બંધ રાખી હશે એટલા માટે, બીજું કંઈ નહીં. બાકી નોટિફિકેશન તો આવે છે. તમે નોટિફિકેશન ઓફ ન કર્યું હોય તમારા મોબાઈલમાં પર્સનલી તો આવતી જ હોય છે. બાકી તો આવે છે નોટિફિકેશન. ઓકે, ચલો ત્રીજા પછી યજુર્વેદ પછી સામવેદની વાત કરવામાં આવે છે. જો સામવેદની વાત કરીએ ને, જો સામ શબ્દનો અર્થ શું થાય છે? સામવેદ એટલે કે સામ શબ્દનો અર્થ શું થાય છે? મધુર સંગીત. મધુર સંગીત એવો થાય છે. ઓકે, તો સામ એટલે કે મધુર સંગીત થાય છે. અને સંગીતને લગતી બધી માહિતી કોનામાં હોય છે? જે સંગીતને લગતી અહીંયા માહિતી કોનામાં હોય છે? તો કે સામવેદમાં હોય છે. યજ્ઞ વખતે રાગ અને લયની સાથે ગાવા માટેના શ્લોક. જો અહીંયા રાગ અને લય સાથેના જે શ્લોકો છે તે કોનામાં હોય છે? તો કે સામવેદમાં હોય છે. શેમાં હોય છે? સામવેદમાં હોય છે. ડન. ઓકે, ડેટા ઓન જ રાખીએ સર તો પણ નહીં આવતી, એમ જ થાય છે. ભાઈ એમાં તો હવે હું કઈ આઈટી વાળો નથી, હું પૂછી જોઈશ. ઓકે, બીજું તો શું કહી શકું? જો સામવેદની વાત કરવામાં આવે તો કે 1875 મંત્ર છે ટોટલ. એમાંથી 99 મંત્ર જ સામવેદના, બાકી બધા પૂછવામાં આવે બાકી ઋગ્વેદના જ છે. ઋગ્વેદના જ મંત્ર છે. ઓકે, આ યાદ રાખજો. સામવેદની અંદર 1875 મંત્ર છે, એમાંથી ફક્ત ને ફક્ત 99 મંત્ર શેમાં છે? સામવેદના છે. બાકી બધા મંત્રો શેના છે? કે બધે બધા મંત્રો ઋગ્વેદના જ છે. ક્યાંથી છે? ઋગ્વેદમાંથી જ ગ્રહણ કરવામાં આવ્યા છે. અને સામવેદની વાત કરવામાં આવે તો કે ભારતીય સંગીતના 7 સ્વર, ભારતીય સંગીતના જે 7 સ્વર છે, સા, રે, ગા, મ, પ, ધ, ની, સા. એક મિનિટ ભાઈ ગણી લઉં. 1 2 3 4 5 6 7 8 પધ આવશે અહીંયા. સારે ગામાં માં પધ નિશા એવું કઈ હોય છે. સારેગામાં પધ નિશા. આ ભારતીય સંગીતના 7 સ્વર છે. અને સામવેદને બીજું શું કહેવામાં આવે? ભારતીય સંગીતનો જનક વેદ. ભારતીય સંગીતનો જનક વેદ કહેવામાં આવે છે. ડન. આવું છે સર. દરેક લેક્ચરમાં નોટિફિકેશન આવે છે એમ સર? ઓકે, કઈ વાંધો નહીં. હાય સર, હેલો. ઓકે,
આવે છે સર. ભાઈ દરેક હું પૂછી જોઈશ સાહેબને, બીજું શું કહી શકું. ઓકે ચલો છોડો, ભણવાનું ધ્યાન આપો. હવે ત્રીજો વેદ થઈ ગયો. હવે જઈએ છીએ ચોથા વેદ તરફ. આપો ચોથા વેદ તો જો અથર્વવેદ. અથર્વવેદનું સંકલન અથર્વ ઋષિએ કર્યું હતું. સંકલન કોણે કર્યું હતું? અથર્વા ઋષિએ કર્યું હતું. અને તેની અંદર 731 ઋચાઓ અને 20 પૂછવામાં આવે તો કે અધ્યાયો છે. શું છે? 20 અધ્યાયો છે. આમાં તમને શેને જોવા મળે તો કે શત્રુઓનો નાશ, વશીકરણ, રોગમુક્ત, ટોણા એટલે કે જાદુ ટોણા. કોના આવે છે? જાદુ ટોણાનો વેદ. જાદુ ટોણાનો વેદ કહેવામાં આવે. અથર્વવેદને શું કહેવામાં આવે છે? જાદુ ટોણાનો વેદ માનવામાં આવે છે. હા, અને વિદ્વાનો તેને વેદ માનવા તૈયાર નથી. કેટલાક વિદ્વાનોના મતે તે કોઈ વેદ નથી. વિદ્વાનોના મતે તે કોઈ વેદ નથી. ડન. આટલું તમને શેનામાં જોવા મળે છે તો કે અથર્વવેદમાં જોવા મળે છે. હવે વેદ માનવા તૈયાર જ નથી, માટે આપણે તેને વેદ ત્રયમાં સામેલ કરતા જ નથી. ડન. હવે જો મેં તમને કીધું હતું કે વેદ, ઉપવેદ, તેમના જ્ઞાની, બ્રાહ્મણ ગ્રંથ એ બધું હું તમને લખાઈ દઉં છું એક લેક્ચર અહીંયા પીપીટી ની અંદર. હા, તો જરા ધ્યાન રાખજો. એક મિનિટ જરા. તો ચલો જોઈએ. પહેલા તો લખીશું વેદ. વેદ પછી શું આવે છે? વેદના જ્ઞાન, વેદોના જે જ્ઞાની હતા તે, પછી તેમના શું કહેવાય વેદ આવે, વેદોના જ્ઞાની આવે છે, પછી તેમના બ્રાહ્મણ ગ્રંથ, આવે છે, પછી આવે છે ઉપવેદ, અને ઉપવેદના જ્ઞાન. ડન. તો પહેલા તો વેદો લખી લઈએ આપણે. શું લખી લઈએ? વેદો. શું લખી લઈએ? વેદો. તો પહેલું ઋગ્વેદ, બીજું સામવેદ, ઋગ્વેદ સામવેદ, ત્રીજું યજુર્વેદ, અને ચોથા નંબરે અથર્વવેદ. ઓકે ભાઈઓ, જે લખાવું છું ને એ મહત્વનું છે. કેમ મહત્વનું છે? તમને હવે એવું નહીં પૂછે તો કે સૌથી પ્રાચીન વેદ કયો છે. ઓકે, પૂછી કાઢે ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ કયો, ઉપવેદ કયો. જે ઋગ્વેદનો ઉપવેદ છે તેનો જ્ઞાની કોણ છે, તેના જ્ઞાની કોણ છે, એવું બધું પૂછી શકે છે. ઓકે, તો ચલો જોઈએ. ભાઈ સોરી. ચાલો હવે જોઈએ. જો ઋગ્વેદના જ્ઞાની કોણ હતા તો કે હોત્ર હતા. કોણ હતા? હોત્ર હતા. કોણ હતા? હોત્ર. પછી સામવેદના પૂછવામાં આવે તો કે કોણ હતા? ઉદ્ગાતા. કોણ હતા? ઉદ્ગાતા. સામવેદના કોણ હતા? ઉદ્ગાતા. આમના પૂછવામાં આવે તો અધવ્યુ. અને પછી અથર્વવેદના પૂછવામાં આવે તો કે બ્રહ્મા હતા. કોણ હતા? બ્રહ્મા. ઓકે, ઋગ્વેદના જ્ઞાની કોણ હતા તો કે હોત્ર હતા. કોણ હતા? હોત્ર. ઋગ્વેદના જ્ઞાની કોણ હતા તો કે હોત્ર હતા. કોણ હતા? હોત્ર. ઋગ્વેદના જ્ઞાની કોણ હતા? હોત્ર હતા. અને ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ કૌશિકીય, ઐતરેય. સામવેદનો પૂછવામાં આવે તો પંચવીસ. સામવેદનો પૂછવામાં આવે તો કયો આવે છે? પંચવીસ. ઓકે, પછી બીજું શું છે? યજુર્વેદનો તૈત્રેય અને સતપથ. હોય છે. પછી બીજું પૂછવામાં આવે કે જે બ્રાહ્મણ ગ્રંથ કોણ છે? અથર્વવેદનો ગોપથ છે. કોણ છે? ગોપથ. પછી તેમના ઉપવેદ પૂછવામાં આવે તો કે મેં તમને કીધા હતા એમ આયુર્વેદ. ઓકે, સામવેદનો પૂછવામાં આવે તો કે ગંધર્વવેદ. અહીંયા યજુર્વેદનો ધનુર્વેદ. અને અથર્વવેદનો પૂછવામાં આવે તો કે કયો વેદ છે? શિલ્પવેદ. કયો વેદ છે? શિલ્પવેદ. હવે આ જે ઉપવેદના જ્ઞાની પૂછવામાં આવે તે ઉપવેદના જ્ઞાની જોઈ લઈએ આપણે. શું જોઈ લઈએ? જ્ઞાની. તો આના કોણ હતો તો કે પ્રજાપતિ, નારદ, વિશ્વામિત્ર,
અને આમના પૂછવામાં આવે તો કોણ હતા? વિશ્વકર્મા. વિશ્વકર્મા કોણ હતા? વિશ્વકર્મા હતા. ઓકે સર બધા સર અને મેમની ક્લાસની આવે છે તો ભાઈ શોભાવાલા મારા ક્લાસની પણ હું કહી દઈશ સર તમારી નહીં આવતી. ભાઈ મારી નહીં આવતી એવું મારી નોટિફિકેશન કેમ નહીં આવતી? હું કઈ દુશ્મન થોડી છું કઈ એપ્લિકેશન. ઉભા રહો હું કહું. બસ બીજું તો શું કહી શકું છું. જુઓ તમને જે લખાયું છે આનો એકવાર મહત્વના તમારી બહુ જ મહત્વનું છે. તમારી નોટમાં એકવાર લખી લેજો અથવા તો જે નોટ્સ બનાવતા હોય એમાં લખી લેજો કે ક્યાં જરૂરી છે. ભાઈ આમાંથી પૂછાય આખે આખું કોષ્ટક જ મહત્વનું છે. સીધા એમસીક્યુ તમને પૂછી જાય. જેમ કે તમને એમસીક્યુ કેવો પૂછાય તો કે ઋગ્વેદ યજુર્વેદ. ઋગ્વેદ જો યાદ કઈ રીતે રાખવાનું છે? ઋગ્વેદના જ્ઞાની હોત્ર. ઓકે ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ કૌશિકી અને ઐત્રેય. જે ઋગ્વેદ છે એનો ઉપવેદ આયુર્વેદ અને આયુર્વેદના જ્ઞાની કોણ હતા? પ્રજાપતિ હતા. યાદ રાખનારે. બીજી વસ્તુ જે સામવેદ છે સામવેદના જ્ઞાની કોણ છે? ઉદ્ગાતા. બ્રાહ્મણ ગ્રંથ પંચવીસ કોણ છે? પંચવીસ. તેમનો સામવેદનો ઉપવેદ શું છે? ગંધર્વ વેદ. અને સામવેદના જે ગંધર્વ વેદ છે તેમના જ્ઞાની કોણ છે? નારદ. પછી આવે છે યજુર્વેદ. યજુર્વેદના જ્ઞાની કોણ હતા? અધવ્યુ. તેમના બ્રાહ્મણ ગ્રંથ તૈત્રેય અને સતપથ. તૈત્રેય અને સતપથ. યજુર્વેદના પૂછવામાં આવે તો કે ઉપવેદ કોણ છે? ધનુર્વેદ. અને તેના જ્ઞાની ધનુર્વેદના જ્ઞાની કોણ હતા? વિશ્વામિત્ર. પછી આવે છે અથર્વવેદ. અથર્વવેદના જ્ઞાની બ્રહ્મા. તેનો બ્રાહ્મણ ગ્રંથ ગોપદ. અથર્વવેદનો બ્રાહ્મણ ગ્રંથ કોણ છે? ગોપદ. બ્રાહ્મણ ગ્રંથ પછી અથર્વવેદનો ઉપવેદ શિલ્પવેદ. અને શિલ્પવેદના જ્ઞાની કોણ હતા? તો કે વિશ્વકર્મા હતા. કોણ હતા? વિશ્વકર્મા. ઓકે હા સર ભાઈ એ નોટિફિકેશન હવે છોડો, બધું છોડો. યાદ રહે ના રહે તમને એવું કહો. યાદ રહે ને આ બધી વસ્તુ એવું કહો. યાદ રહેવી જોઈએ તમને આ બધું યાદ રહેવી જોઈએ. એકવાર બીજીથી આવશે. હા બીજીથી નોટિફિકેશન આવશે એવું કઈ જરૂરી નથી. હા ચાલો જોઈ લીધું કે નહીં જોઈ લીધું? હવે ડન. જોઈ લો ભાઈ એકવાર. જેને સ્ક્રીનશોટ અથવા લખવું હોય લખી લો. હું 2 મિનિટનો ટાઈમ આપું છું. 2 મિનિટની અંદર લખી લો જેને લખવું હોય. ડન. અને આ ભાઈ તમને કહું છું મોસ્ટ આઈએમપી. ઓકે પેપરનું લેવલ કંઈ પણ કોન્સ્ટેબલની અંદર જો થોડું ટ્વિસ્ટ કરશે ને તો આવી રીતે આમાંથી કોઈ પૂછી કાઢશે. સીધો સવાલ પૂછી કાઢશે. ઋગ્વેદનો ઉપવેદ કયો છે? તો કે આયુર્વેદ. ઋગ્વેદનો ઉપવેદ કયો છે? તો કે આયુર્વેદ છે. ઓકે ડન. ચલો હવે જઈએ છીએ આગળ. તેના પછીના હવે હું તમને કાલે જ્યારે લેક્ચર લઈને આવીશ તેમાં તમને જે આર્યો ભારતની અંદર કઈ રીતે રહ્યા હતા, ઉત્તરવેદિક કાળ અને ઋગ્વેદિક કાળની પૂરેપૂરી માહિતી બંનેની તમારે શું કરી દઈશ? કમ્પેરિઝન કરાવડાવી દઈશ. તો કે ઋગ્વેદિક કાળમાં લોકોનું જીવન કઈ રીતે હતું, કયા પશુને પાળતા હતા, કયા ધર્મને ધર્મ એટલે કે કોને અનુસરતા હતા, દેવી દેવતાની પૂજા કરતા હતા, પોતાનું જીવન કઈ રીતે જીવતા હતા, સ્ત્રીઓનું માન સન્માન કેવું હતું, એ બધાનું ચર્ચા આપણે ઉત્તરવેદિક કાળ અને ઋગ્વેદિક કાળની કાલે કરીશું. આજે મેં તમને બધા વેદો લખાઈ દીધા અને વેદોમાં પણ હું કહું છું આ બધું એનો એકદમ ભાઈ મોસ્ટ આઈએમપી છે. કરવું ના કરવું તમારી ઈચ્છા છે. મારું કામ હતું કરાવડાવી દેવાનું. હવે આમાંથી એમસીક્યુ આવે અને તમે ન કરો એ તમારી ભૂલ. ચલો હવે આગળ જઈએ. પહેલું હવે સવાલો આવશે. 10 સવાલો છે. ઓકે બાકી બધા હું તમને પીડીએફમાં પોતે જાતે સોલ્વ કરી નાખજો. 5 સવાલ કરો, બાકી બધા 5 તમારે કરવાના છે. પહેલા જ કહી દઉં છું. જો વેદ શબ્દનો અર્થ નીચેનામાંથી શું થાય છે? જે વેદ શબ્દ હતા, વેદ શબ્દનો અર્થ નીચેનામાંથી શું થાય છે? ઓપ્શન નંબર A જાણવું, બી સમજૂતી, સી ઉકેલો અને ડી કહેવું. વેદ શબ્દનો અર્થ નીચેનામાંથી શું થાય છે? જાણવું, સમજૂતી, ઉકેલો અને કહેવું. ઓકે તો વેદ શબ્દનો અર્થ શું થાય છે? ઓપ્શન નંબર A જાણવું થાય છે. શું થાય છે? જાણવું થાય છે. વેદ શબ્દનો સામાન્ય અર્થ શું થાય છે? જાણવું. એના પછી બીજા નંબરનો સવાલ
આર્યોનું મૂળ વતન કયું હોવાનું મનાય છે? જે આર્યોનું મૂળ વતન પૂછવામાં આવે તો કયું હોવાનું મનાય છે? ઓપ્શન નંબર એ યુરેશિયા, બી મધ્ય એશિયા, સી ઈરાન અને ડી ભારત. જે આર્યો હતા ભારતની અંદર મૂળ ક્યાંથી વસ્યા હતા? તો કે ભારતે આર્યોનું મૂળ વતન મધ્ય એશિયા માનવામાં આવે છે. કયું માનવામાં આવે છે? મધ્ય એશિયા માનવામાં આવે છે. અને મધ્ય એશિયા કેમ માનવામાં આવે છે? તો કે મેક્સ મુલરના અનુસાર, મેક્સ મુલરના મત અનુસાર, મેક્સ મુલરના મત અનુસાર તે કયું હતું? તો કે મધ્ય એશિયામાંથી આવ્યા હતા. ઓકે, ત્રીજું, આર્યો અફઘાનિસ્તાનની કઈ નદીથી પરિચિત હતા? આર્યો અફઘાનિસ્તાનની કઈ નદીથી પરિચિત હતા? આર્યો અફઘાનિસ્તાનની કઈ નદીથી પરિચિત હતા? ઓકે, તિબ્બત માટે એશિયો ઉત્તર. આર્યો કઈ નદીથી પ્રચલિત હતા? એ સતલુજ, બી ખૈબર, સી કુંભા અને ડી મઢ. આર્યો નીચેનામાંથી કઈ નદીથી પ્રચલિત હતા? આર્યો અફઘાનિસ્તાનની કઈ નદીથી પ્રચલિત હતા? તો જો એક જ નદી આવે છે. કઈ નદી? કુંભા નદી. કઈ નદી આવે છે? કુંભા નદી આવે. ઓપ્શન નંબર સી, ઓપ્શન નંબર સી. ઓકે, ડન. ત્યાર પછી ચોથા નંબરનો સવાલ, ઋગ્વેદમાં સૌથી વધુ કયા દેવોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? ઋગ્વેદમાં સૌથી વધુ કયા દેવનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? ઓપ્શન નંબર એ અગ્નિદેવ, બી વરુણ, સી ઇન્દ્ર અને ડી બ્રહ્મા. તો જુઓ, ઋગ્વેદની અંદર સૌથી વધુ કયા દેવનો ઉલ્લેખ કરવામાં આવેલ છે? તો કે ઇન્દ્રદેવ. કયા દેવનો? ઇન્દ્રદેવનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. પછી બીજા નંબરે કયા દેવ આવે છે? અગ્નિદેવ. આમનું કંઈક 250 વખત અને આમનું 200 વખત ઉલ્લેખ કરવામાં આવેલ છે. ઓકે, અને પાંચમો નોંધો. હવે જો જે પણ હશે બાકીના તેમ હું તમને શું આપી દઉં છું? જે બાકીના 5 છે, બાકીના તમને 5 હોમવર્ક આપું છું. હા ને, દરેકે તે કરવાના છે. ઋગ્વેદના ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્રની રચના કોને કરી હતી? તો તમને ખબર જ છે, વિશ્વામિત્ર દ્વારા કરવામાં આવી હતી. ઓકે, તો આ બધા છે વેદકાલીન સમયે નિવક શબ્દ. નિવકનો અર્થ શું થાય છે? ડન. તો સોનાના સિક્કાનો એક શું હતો? પ્રકાર હતો. પછી અંધવિશ્વાસ, દવાઓ વગેરે માટે કયો હતો એ જોઈ લેજો. બસ વેદકાલીન રાજ્ય વ્યવસ્થા આ કાલે હું કરાવીશ તમને. કરાવીશ આવી રહ્યું. ઓકે, અને મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો કે ઓપ્શન નંબર સી 108 છે. કેટલા છે? 108 છે. ઓકે, ડન. તો જો આજે તમારો અહીંયા લેક્ચર જે વધ્યા છે 1-2 એ જાતે તમે કરી લેજો આ હોમવર્ક, અને જે એક છે જે હું કાલે કરાવડાવી દઈશ. ઓકે, તો એની સાથે જ આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. લેક્ચર કેવો લાગ્યો કહેતા રહેજો. હા, અને આ મેં જે કરાવ્યું છે ભાઈ, એકવાર ફરીથી રિવિઝન કરાવી લેજો. ઓકે, એકવાર ફરીથી તમે સરખી રીતે નોટ્સ બનાવી કાઢજો. બાકી તો આગળ તમારી ઈચ્છા છે. તો કાલે મળીશું વૈદિક સાહિત્ય ભાગ 2 ની અંદર. ત્યાં સુધી હું રજા લઉં છું મેં તમારા તરફથી. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.